દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આજે આ કાર્યક્રમને લઈને દેશભરની સાથે વડોદરામાં પણ ભાજપા કાર્યક્રમમાં ઉત્સાહ જોવા મળ્યો. શહેર ભાજપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સામૂહિક શ્રવણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કારેલીબાગ વિસ્તારમાં વોર્ડ નંબર 7ના મહામંત્રી દિલીપ ચાવડાના નિવાસસ્થાને આ કાર્યક્રમ યોજાયો, જેમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ સંરક્ષણ પર વિશેષ ભાર મૂક્યો. તેમણે આવનારા ગણેશ ઉત્સવ દરમિયાન માટીની ગણેશ મૂર્તિઓનો ઉપયોગ કરી પર્યાવરણની જાળવણી કરવાનો સંદેશ પણ દેશવાસીઓને આપ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર બંદીશ શાહ, બોર્ડના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મન કી બાત કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 7ના મહામંત્રી દિલીપ ચાવડા અને તેમના પરિવાર દ્વારા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લનું શાલ ઉઢાવી સન્માન કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સતત 12 વર્ષથી એક અભિનવ પ્રયોગ છે. આખા વિશ્વમાં કોઈ એક રાજનેતા કરતો હશે, તમામ નાગરિકો સાથે સીધો સંવાદ, જેને પ્રેમથી મન કી બાતનું નામ આપેલું છે. આજે મન કી બાતનો 135મો કાર્યક્રમ હતો. આજના કાર્યક્રમમાં ખાસ કરીને વડાપ્રધાનશ્રીએ 2-3 વસ્તુઓ જે ખાસ કીધી તે એક તો અંધશ્રદ્ધા પર તેમને ભાર મૂક્યો. અંધશ્રદ્ધાથી જે સમાજને નુકસાન થતું હોય છે તેની વાત કરી. ત્યારબાદ મેઘાલયમાં મૂળિયાથી બનતા બ્રિજ, 120 જેટલા એવા બ્રિજ છે કે જેના આગામી દિવસોમાં યુનેસ્કોના હેરિટેજમાં નામ જવાનું છે. તેની સાથે સાથે પર્યાવરણને બચાવવા માટે થઈને અને શ્રદ્ધાની સાથે પર્યાવરણને જોડવાનો એક વિષય છે. તેમને વારંવાર તેઓ કહેતા હોય છે. આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ જ્યારે આવી રહ્યો છે ત્યારે ગણપતિની મૂર્તિ માટીની મૂર્તિ થાય અને સાથે વોકલ ફોર લોકલ એટલે આપણા સ્થાનિક કારીગરો દ્વારા બનેલી જ મૂર્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ, આ પ્રકારની વાત મૂકી. આ કાર્યક્રમ આજે અમે વોર્ડ નંબર 7ના અમારા મહામંત્રી દિલીપભાઈના ત્યાં બૂથ નંબર 70માં કર્યો હતો. ત્યાં અમારી સાથે પાર્ટીના અમારા સિનિયર નેતા બંદીશભાઈ અને સાથે આ વોર્ડની ટીમ પણ ઉપસ્થિત હતી. મન કી બાતનો કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે જ્યાં નાગરિકો પોતાની વિચાર ત્યાં મૂકી શકે છે અને તેનો વડાપ્રધાનશ્રી એને દર મહિનાના છેલ્લા રવિવારે એને પ્રકાશિત કરતા હોય છે. ત્યારે તમામ નાગરિકોને પણ વિનંતી કરું કે આપ બધા પણ મન કી બાત સાથે જોડાઓ અને સાથે સાથે તમારા ત્યાં પણ કોઈ નવો અભિનવ પ્રયોગ થતો હશે તેની પણ જાણકારી આખા દેશને મળે તે માટે આપણે બધા પ્રયત્ન કરવો.